गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે ફોલ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે એની સાથે સંદીપ તળાવિયા વ્લોગમાં તમારું સ્વાગત છે અહીંયા સોનલ દાંત કાઢતી મજા લે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેના દાંત આવે છે કાઈ નહીં દા હામે ઓલા મળવા જાય છે જાણે ઓલી સોબરી મળી નથી એટલે ઠેલા લે સામે જો મામા મહિના ચાલુ થઈ ગયા છે હવે બધા મળવા જાય છે એને આ ગાઈઝ મામા મહિના તો યાદ આવ્યું કાલ રાતે ઋષિને આટો મારવા લઈ ગયા હતા ને તો બસ એટલી ફૂલ જાતી હતી ને તો જોઈને આમ મજા આવી જાય કારણ કે એટલું પબ્લિક રોડ ઉપર હતું કાલે બચ્ચા લોકોનું બધાનું શું કહેવાય વેકેશન પડી ગયું છે એટલે બધા પોતપોતાના મામાને ત્યાં જતા હોય અને આ બાજુ રિસીવ હું પીશો તું રિસીવની આટું સિક્કુનું જ્યુસ બનાવી નાખ્યું છે તો રિસીવભાઈ જ્યુસ એન્જોય કરતા કરતા ટીવી જોવે છે આ ઘરે બનાવી તો એને પીવું ન હોય આપણે બહાર જાવી તો આપણે ચખાડી તો કેવું ઈ ઓલું મોઢું જરીકે આમ નીચું ન કરે એમ આ એને પીવું નથી ઘરનું નથી પીવું બધાને બહારનું જ પીવું છે રિસીવ એવું કેમ થઈ ગયું છે આલ્યો પીવો થાના તાના નળી સાવશે તાનો જ્યુસ પીહે નહીં નળી સાવશે અને આજે છે ભાઈ ગણેશ ચતુર્થી તો લાડવા બાડવા બનવાની તૈયારી ચાલુ થઈ જાય થોડીક વારમાં કારણ કે લાડવાથી યાદ આવી ગયું અમે હર્ષા બાબુની કોમેન્ટ આવી હતી કે આપણે હમણાં આગળ લાડવા બનાવવાથી શું હતું હનુમાન જયંતિ હતી ને હનુમાન જયંતિમાં રૂપિયો ન નાખવાનો હોય ગણેશ ચતુર્થીમાં જ નાખવાનો હોય અમે જયારે લાડવા કરવી ને નાખવી એટલે ગેમ જેવું થઈ જાય કોના ભાગમાં નીકળે છે મજા આવે જોવાની આજે ફરીથી પાછો રૂપિયો થાય વ્લોગના એન્ડ સુધી બનાવી દેજો કોના લગ જોર કરે છે ખબર પડશે ડાયલ રેડી થઈ ગઈ છે ડાયલને લાડવા એન્જોય કરવાના છે આ બાજુ બેગીજ આવી ગઈ છે એ થોડી વારમાં તમને બતાવીશ કે એની બેગ આવી છે ક્યાંથી આવી છે અત્યારે બપોરના 12:30 અને જો આ બાજુ લાડવા ખમણ અને દાળ ભાત થઈ ગયા છે રેડી અને ઋષિ લાડવા જોઈને છે ને ફૂલ ભૂખ્યો થઈ ગયો છે કારણ કે અમારી ઘોડા લાડવા બાડવા ફૂલ ભાવે વાહે શેષમાં પડ્યા છો અને આ બાજુ જો ઋષિ શું ખાવાનું છે તારે લાડવો ક્યાં છે લાડવો લાડવો ક્યાં છે ટીવી જોવી છે અને ખાવું છે બસ હું આડો બેઠો ને એટલે આમ ત્રાહો થઈને જોવે છે કાંઈ નહીં લાડવા રેડી થઈ ગયા છે અહીં ગરમા ગરમ બને છે હજી અને ત્યાં જમવા બેસી ગયા જો આમાં પછી ક્યાંથી કોઈ રૂપિયો નીકળે તો નાખ્યો જ નથી નાખ્યો હશે પણ આજ નહીં નીકળે કાલ નીકળશે આજના લાડવા તો ખાવાઈ ગયા છે અને આ બાજુ ખમણ આવી ગયા છે અને દાળ છે અને ભાત છે કોના કોના સૂરમાના લાડુ ફેવરિટ છે આજે તો કદાચ બધાના ઘરે લાડવા બન્યા છે એવું લાગે છે એવું નથી તો કેવું છે હા હમણાં કેટલા ટાઈમ થી બધું એ તો કોને ખબર હવે પણ એવું છે હવે બધું ખોરવાઈ ગયું બધું બબ્બે ખાવા મળ્યું પેલા એક જ એટલે એક જ રહેતું પણ હવે બધું બબ્બે લાવે છે એનું કારણ હું કોને ખબર અત્યારે થઈ ગયા છે રોંઢાના 5:30 અને જો ઘરે આવી ગયો છું અને ઘરે આવતા ખબર પડી કે ઋષિ ઉલટી કર્યો હતો એટલે એને અત્યારે કાંઈ ચા દૂધ કે એવું લેવાનું નથી એના માટે જ્યુસ લેવા જવાનું છે તો હવે સોનલ આવે ને ત્યારે એને પૂછી લો કયું જ્યુસ લાવવાનું છે અને શું થયું હતું બટુ તને રિસીવ અહીં જોતો હામું મારી રિસીવ હાલે જ્યુસ પીવું છે તારે રિસીવ જ્યુસ પીવું છે હે ક્યું જ્યુસ પી તું રિસીવ કઈ જવાબ નથી દેતો ક્યું જ્યુસ પીએ જ્યુસ પીવું છે કે નહીં તો ક્યું જ્યુસ લાવવાનું છે શું થયું તું કઈ નહીં બપોર હું તો હા પછી ઘોડિયામાં ઉલટી થઈ ગઈ કેમ એમ થયું છે ખબર લાડવો વધારે ખાઈ લીધું છે આજ લાડવો ખાધો હોય હા આખો ખાઈ ગયો તો એટલે એમ હોય કોને ખબર ગેસ થયો હોય લાડવાનો ગેસ થયો હોય વટકાર આવ્યો હોય ને એને આરો નીકળી ગયો એવું લાગે છે તો અત્યારે હવે એની આટો આપણે જ્યુસ લેવા જઈએ કયું જ્યુસ લાવવાનું છે મોસંબીનું જ્યુસ લેતા આવી સંતરાનું તો અત્યારે મળવું પોસિબલ છે નહીં તો મોસંબીનું જ્યુસ લઈને આવીએ કારણ કે મોસંબી અત્યારે છે ને ભાઈ સમરમાં એની સિઝન ન હોય ને એટલે એનું જ્યુસ બહુ ખાટું આવે તો એ કાંઈ પીહે નહીં એટલે સંતરાનું થોડું ખાટું આવે સંતરાનું ખાટું મોસંબીનું તો તે સિઝન છે સંતરા નો મળે તું સંતરાનું લાવવાનું કહેશો મોસંબીનું બારે ને ત્યારે મળે સંતરાનું ન મળે
એ મોસમીનું તમે ખાટું કહો છો, મોસમીનું સીઝન એ ખાટું ન હોય કદાચ એમ વાત છે. તો જોઈ છે હવે જ્યુસ લાવી છે ને કેવું નીકળે છે. ચાલે રિસીવ માટે જ્યુસ લઈને છે ને આવી ગયા છે અને રિસીવભાઈ આગળ હાલવા મળ્યા. હું હાલામાં જ્યુસ આવી ગયો તારું હાલ. તો સોનલ હવે કાઢીને પાઈ દઈ જ્યુસ. આ બાજુ જો નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે ભાઈ. રોંઢાના ચા રેડી થઈ. રિસીવનું જ્યુસ કાઢીને રેડી કરી નાખ્યું છે પણ રિસીવ આવતો નથી, ખાટું છે પીવે તો પીવે એવું છે. એવું છે. આ મોળું છે હાવ. તો એવા જ આવે અત્યારે ઉનાળામાં. રિસીવે કાલના સસમાં હાથમાં દઈ દીધા. હાલે મમ હાલ કર ભાઈ, શું કરવા લઈ જવું જોઈએ, નહીં ખાતો જાવું શું કરાવવા. રોંઢાનો નાસ્તો કરવા બેઠો છું. નાસ્તામાં જો બપોરે ખમણ હતા એ છે અને ખમણની ચટણી છે ને એની આરે છે ને આપણે ખાવા બેસી ગયા છીએ ભાઈ. ફાફડી અને ચટણી જોરદાર. જ્યારે વેફર ચટણીની સ્વાદ નહોત થઈ ને ત્યારે આ ફાફડી ચટણીની ગૌઢિયાએ શોધ કરી હતી. હું કેવું તારું હે? તોળા ફળે જેવું લાગે, મજા આવે. વેફર ચટણી મજા આવે કે ફાફડી ચટણી? પેપર ચટણી હા, ફાફડી ચટણી. વેફર ચટણી કરતા છે ને ફાફડી ચટણી વધારે મજા આવે, કારણ કે આમાં શેણાનો લોટ આવે એટલે પ્રોટીન મળી જાય. તો એકવાર ટ્રાય કરજો. તો આ રીતના ફાફડીમાં ચટણી લઈને ખાવાની એક નંબર મજા આવી જાય. આપણી ફેવરિટમાં પહેલાં અમે નાસ્તો કરતા ને ત્યાં આવા નાસ્તા કરતા ફરસાણમાં જઈને ત્યાં, અને હવે બધા વેફર ચટણીવાળા આવી ગયા તો ને. હા, ખાઈ બધાય. મજા મસાલામાં આવે. તો આમે મજા આવે. ત્યાં મરચાં મળી રહે, કઢી મળી રહે, હા બધું કઢી આપે. આ ઘરે તો ખાલી ચટણીનો જ ઓપ્શન હોય. હા, આ ચટણી આ ચટણી હોય, એમાં બીજી કઈ ચટણી ન આવે. વેફર ચટણી ગોળે. વેફર ચટણીમાં તો મને એ નથી ખબર પડી ગઈ હું હાલી ગયું વેફર ચટણી એમ. હે, હાલી જાય ભાઈ બધું. વેફર આમ તો એવા છે ગમે ઈ ઉપાડી. હા ગમે ઈ હાલી જાય. વેફર ચટણી હાલી ગઈ. હું એમ કહું ફાફડી ચટણી ચાલુ કરાય. હાલે છે કે નહીં? એ નહીં હાલે. ચટણી નો લાંબી હાલે ને, હારી નો રહે ને. હા હારી આ નહીં કેદું ના બને પણ હાલે જ છે. ફરસાણમાં અત્યારે તમે જાઓ ને મોટી ઉંમરના આ જ ખાતા હોય. ક્યાં ગાંઠિયા? વણેલા ગાંઠિયા રે એના આ ચટણી નો હોય. એની યાર બીજી લાલ અલગ ચટણી આવે કઢી હોય. અને કઢી હોય. વણેલા ગાંઠિયા આપણે લાવશું એક બે દીમાં ઘરે, પ્રોગ્રામ કરીએ. બધાને રિસીવને મજા આવશે, આપણાય ભાવે છે. એક બે દી પછી એવું કાંઈક કરીએ. પાણી થઈ ગયા છે ને હવે પપ્પા ક્યાંક જવાની તૈયારી કરે છે. ઠેલા લઈને આવ્યા છે બે. તો જોઈ લો આ બાજુ ઠેલા લઈને આવી ગયા છે. ક્યાં જવાનું છે પપ્પા? જાઓ ફરવા. હે, ક્યાં ફરવા? હવે ગોકુળ મથુરાની બધું રીસે ક્યાં ગોકુળ મથુરા ની બાજુ જવાનું કે છે. દીદી ક્યાં ફરવા જવું છે? એને તો બસમાં જ જવાનું છે. એને બસમાં લઈ જાઓ તમે. હાલો કપડા ધોવા નાખી દો. ઠેલામાં હું રહી ગયો રિસીવ ને. હાલો 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 પપ્પા. હાલો ઠેલામાં બે જાય. તો આ બાજુ પપ્પા ઠેલા લઈને આવ્યા છો. ક્યાંથી લઈને આવ્યા પપ્પા ઠેલા? હા પેલા આપણે અરબનમાંથી. અર્બનમાં મળે છે. જેના નામ હોય ને આપે એ તો મને જે સભ્ય હોય એને જ આપે. તો ચાલો જોઈ કેવા ઠેલા છે. ક્યાંક બહાર જવું છે ને તે કાયમ આવે એવા છે. આ રીતના ઠેલા છે. પાછળ ટાયર છે. 3 ટાયર વાળો ઠેલો આવી ગયો છે. અને પપ્પા એમ કહે છે બહુ મજબૂત છે, પણ મને નથી લાગતું આ લોકો મફતમાં આપે એમાં કઈ મજબૂત ન આપે. કારણ કે કેટલા લોકોને આપવાના હોય એટલે આ લોકો સસ્તું પડે ને એવું જ ગોતે. હે, નહીં સારી વસ્તુ લાવે. પપ્પા એમ કહે છે સારી વસ્તુ લાવે. તો કહેજો કેવી વસ્તુ લાવો છો. હાલે રિસીવ આમાં બે હાલ હાલ તને અંદર નાખીને ઊંચો કરવી ખબર પડે મજબૂત છે કે નહીં. હમણાં બેજામાં બે જા બે જાય. હા બે ગયો જો બીજા અંદર બીજા. હાલો પેક કરજો ઠેલો. ઠેલો પેક કરજો. મજબૂત છે કે નહીં ચેક કરવી છે. હાલો તો પણ ઘડી કામ ને ઘડી હા ક્યાં જશો રિષિ? આ બાજુનો હોય લેવાનો હોય. હા વચ્ચેનો ન હોય. જો એમને કરવા પડ્યો. પાડી જાય રહેવા દો. 10 કિલોનો 10 કિલોનો વજન. રિષિ ક્યાં ભાગ્યો? રિષિ મોજ પડી ગઈ. બહાર નથી નીકળતો. જો ઠેલામાં ને ઠેલામાં બેઠો જ હશે. આવું શાક તમારે કરવું નહીં. અમે તો બધું જોઈને સાકરીને કર્યું હોય. ગાડી રિષિભાઈ અત્યારથી છે ને પ્રેક્ટિસ કરાવે છે કે ક્યાંય ફરવા જાય ને એટલે રિષિને હારે લઈ જવાનો છે. ઠેલો ક્યાં આવવા ઠેલો ઉપાડવા. રિષિ શું કરશો તું?
શું કરશો એમ કે તને હે એને પૈડા અરે મતલબ છે બાકી કાંઈ મતલબ છે નહીં. સાંજના 8 વાગી ગયા છે. ઋષિભાઈ પાછી ઉલટી કરી હતી, હોસ્પિટલે બતાવવા આવ્યા છે. અગાઉ એને ખબર પડી ગઈ ક્યાં જવાનું છે. જોજો શું કરવાનું શું. આમાં થઈ ગયા છે સાંજના 8:30 અને આજે ધાર્યું નહોતું ને એવું થઈ ગયું. ફરીથી પાછો રિસીને હોસ્પિટલ આજે હાસીને લઈ જવો પડ્યો. ડોક્ટરે એમ કીધું છે ગરમી લાગી ગઈ છે, ખાલી ઉલટીની દવા આપી છે. હે ને કાલે હાસીને લઈ ગયા હતા. હા પણ લઈ જ ગયા હતા, પણ કાલે હતું નહીં એમ, ને આજે થયું એટલે લઈ ગયા. અને ભાઈ ડોક્ટર હજી દવાખાનું સળવી નહીં ને, ખાલી બિલ્ડિંગ આવે ને ત્યાં મમ્મી રોવા મળે. અમે રોતા આ રીતના. ખબર હું નથી લઈને ગઈ, તને તાર પપ્પા લઈને જાતા એવું છે. હવે કેવું થઈ ગયું, હવે બે હારે જાય. પેલા તો કેવું હતું, ઘરના વડીલ હોય ને ઈ લઈને દવાખાને જઈ આવતા. બોલ. પણ અત્યારે આચાના છોકરા પાસે માવું બધા નારવાય જોઈ. હા, દાદા ને બધા હારવાય જોઈ. એવું છે. ચાલો હવે છે ને ફૂલ ભૂખ લાગી છે તો હું જમી લઉં. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરી શેર કરો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ભલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.